આ બાઘો મને કહેતો હતો કે આ છોકરાઓ છે ને એ કે એ જ પ્રેમમાં પડ્યો, બાકી છોકરીઓ તો સ્કૂટી ઉપરથી જ પડે. તમે જો ધડીંગ દઈને પડે એથી. હમણાં એક છોકરી સિગ્નલ ઉપર, ભાઈ સિગ્નલ ઉપર હું ઊભો હતો ને એક છોકરી મારી બાજુમાં આવી સિગ્નલ ઉપર અને ગાડી રાખીને ઊભી રહી ગઈ. લાલમાંથી લીલી લાઇટ થઈ તોય છોકરી ઊભી રહી, પાછી લીલીમાંથી પીળી થઈ તોય ઊભી રહી, પાછી લાલ થઈ ગઈ તોય ઊભી હતી. તો હું ઊભી રહ્યો, મેં આને હું આ જાતિ કેમ નથી? તો મેં કીધું બેન જવા દો, આ લાલ થઈ ગઈ હતી. મેં તું હવે પેલા લીલી થઈ હતી જવા દે. મને કે શાંતિ રાખો, જે આમાં બીજા ઘણા કલર આવતા છે. મેં કીધું નો આવે, આમાં 3 જ કલર આવે. કીધું ગુરુ છે ભાઈ. હમણાં એક છોકરી કહેતી હતી, બોલો એ કે હું મારું જાનું નહીં કે દિલમાં નહીં રાખું. મેં તો મને કે ફ્રીજમાં રાખીશ. મેં કીધું હું વાત કરું? મને કે હા મારી જાનું નહીં છે ને એ કે હું દિલમાં નહીં રાખું, ફ્રીજમાં રાખી. મેં તો શું કામ? મને કે બગડે નહીં ને. ગુરુ છે ભાઈ. હમણાં એક માજી મને કહેતા, બોલો માજી ડોશીમાં મને મળ્યા. મને કે તમે ગામ રખડો કે વિદેશમાં એટલા પ્રોગ્રામ કરવા જાવ કે અમારી દીકરી હાટું ક્યાંક મૂર્તિઓ હોય તો કહેજો ને. મેં કીધું મૂર્તિયા તો ઘણાય હોય. મેં કીધું એટલે પૈસાવાળા જોતા છે ગરીબડો જોતો છે? મને કે ના પૈસાવાળો જોતો છે. કે પૈસાવાળો છે ને તો ગરીબડોથી કે આ બનાવી દે, વપરાય ગરીબડો કરી દે. હમણાં મારો ભાઈબંધ છે જયલો મને મળ્યો, ભાઈ હાથમાં આમ જો સ્માર્ટફોન હાથમાં જયલો. મેં કીધું આ જયલા આ સ્માર્ટફોન ક્યાંથી કાઢ્યો? અરે મને કે મારો ભાઈબંધ નહોતો ભાવલો. મેં કીધું હા. મને કે ભાવલો મને કહેતું ન કહેતો હતો મારી હાટું કે કન્યા હોય તો કહેજે નહીં. તો જયલો કહે કે હું એક મારે એક સાસરે ગયો ને, મારી ઘરવાળીના પિયરમાં મારા સાસરે ગયો ને તો મારા સાસુને મેં ભલામણ કરી કે મારો ભાઈબંધ છે કે ભાવલો અને એના માટે કે કન્યા હોય તો કહેજો. તો કે એની બાજુમાં જે હતી કે લાકડે માકડું ફિટ થઈ ગયું કે અને કે એના લગ્ન કરાવી દીધા ને તો કે જયલાએ કે આમ જો જયલો કે ભાવલાએ કે મને ખુશીમાં કે ફોન દીધો. તો પછી અઠવાડિયા 15 દી પછી મહિના દી પછી મને પાછો મળ્યો. તો મળ્યો ને તો ઇલેક્ટ્રિક સ્કૂટી લઈને જતો બોલો જયલો. તમે દે જયલા આ ઇલેક્ટ્રિક સ્કૂટી મેં તું લીધી? મને કે ના રે ના. મેં તો મને કે ભાવલાએ ગિફ્ટ કરી. મેં તો ભાવલાએ ગિફ્ટ કરી. મને કે હા. મેં તો કઈ ખુશીમાં? મને કે આપણો લગ્ન નહોતા કરાવી દીધા? મેં કીધું હા. મને કે છૂટું કરાવી નાખ્યું ને. તો ભાવલાએ કે ગિફ્ટમાં ગાડી દીધી છે. બોલો પેલા લગ્ન કરાવ્યાથી મોબાઈલ દીધો, પછી ગાડી દીધી છે. અમુકનું આમ જ હાલે રાખે છે. એક જણો તો વિદ્વાન માણસ પાસે ગયો, ભાઈ વિદ્વાન માણસ, ઘણા વિદ્વાન માણસો હોય ને, વિદ્વાન માણસ પાસે ગયો અને આમ કહીને આમ હાથ બતાવીને કે જો તો મારા લગ્ન ક્યારે થાય. ઓલા વિદ્વાન માણસ આમ કહીને આમ જોઈને કીધું કે જલ્દી તમારા લગ્ન. લવ મેરેજ હોય અને એરેન્જ મેરેજ હોય આમાં શું ફરક? કે એટલે એક છોકરાએ ઊભા થઈને જવાબ દીધો કે લવ મેરેજમાં આપણી જ ગર્લફ્રેન્ડ આરે આપણા લગ્ન થાય, એરેન્જમાં કોઈક બીજાની બટકી જાય. આમાં નક્કી ન હોય ભાઈ. હાલો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને વિડીયોમાં તમને કયો સારો પાઠ લાગ્યો તે કહેજો મને કોમેન્ટમાં. બાય બાય ગાઈઝ.